પિતા વિહોણી 133 દીકરીઓના લગ્ન થશે. સર્વધર્મ સર્વજ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક જ મંડપમાં થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓને સમૂહમાં ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજાય છે. પીપી સવાણી પરિવાર આજ દિન સુધી 5539 દીકરીઓને સાસરે વડાવી ચૂકેલા છે. આ દીકરીઓને વડાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા કેન્દ્રીય મંત્રી CR પાટીલ, મનસુખભાઈ માંડવિયા તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પીપી સવાણી દ્વારા કરિયાવર સાથે લગભગ 5539 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે. 16 જેટલીમાં સમાન સાસુઓને હાથે દીપ પ્રગટાવવાનું આયોજન છે. પીપી સવાણી પરિવાર શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્ય કરે છે. મારી દીકરી જમાઈનું સેવા સંગઠન પણ બન્યું છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની 22 દીકરીઓના લગ્ન અમરેલી જિલ્લાના મેકડા ગામે થશે. ફારૂકભાઈ દ્વારા પણ પીપી સવાણી ગ્રુપ દ્વારા ચારધામ યાત્રાનું આયોજન કરાય છે. પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન નહીં પણ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયા. 111 દીકરીઓના લગ્ન તારીખ 20 અને તારીખ 21ના પીપી સવાણીના આંગણેથી રાજસ્વી મહાનુભાવો, સરહદી અધિકારીઓની હાજરીમાં, સમાજના અગ્રણીઓની હાજરીમાં સંપૂર્ણ થશે. આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ, ક્રિશ્ચિયન અને હિન્દુ ધર્મની સહિત કુલ 39 જ્ઞાતિની દીકરીઓ, ગુજરાત રાજ્યની 6 દીકરીઓ, મહારાષ્ટ્રની 2 દીકરી, રાજસ્થાન 2 દીકરી, યુપી અને 1 બિહારની દીકરીઓનો પણ સમાવેશ છે. આ લગ્નોત્સવની અંદર 3 બુકોના વિમોચન, બાપુજીની બુક ઉપર બાપુજીના જીવન ઉપર આધારિત આરોહણ, મારા જીવન ઉપર આધારિત પ્રેરણામૂર્તિ અને દીકરીઓ દ્વારા લખાયેલા પત્ર કોયલડી, આ 3 બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જે એમણે પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા છે તેવા મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ લગ્નોત્સવની અંદર આ વખતે અમે કંઈક નવું કે જે મા કરતાં પણ વિશેષ હોય એવી સારી સાસુમાં અને જેમણે પોતાના પતિને બ્રેન હેમરેજ થયા પછી તેમનો ઓર્ગન ડોનેશન કે મારા પતિના ઓર્ગન બીજા 7 લોકોની જિંદગી બચાવી શકે તેના માટે જેમણે સંમતિ આપી છે તેવી બહેનો અથવા તેવી અને એમની દીકરીઓના પણ અમે આ વર્ષે તેમના હાથે દીપ પ્રાગટ્ય કરીને તેમને પણ સન્માન આપવાના છીએ. મુસ્લિમ સમાજના ફારૂકભાઈનો શું રોલ છે? દર વર્ષની જેમ ગયા વર્ષથી જ અમે જે દીકરીઓને અને જમાઈઓને કુલ્લુ મનાલીની 12 દિવસની ટૂર અને દીકરીના માતા અને દીકરીના સાસુને અમે 4 ધામની યાત્રા માટે મોકલતા હોઈએ છીએ. ફારૂકભાઈએ પણ અમારી સાથે આ સેવાના કામમાં સહભાગી થવાની સંમતિ આપી ત્યારે અમે ફારૂકભાઈ મુસ્લિમ હોવા છતાં હિન્દુ દીકરીઓના મમ્મી અને એમના સાસુને 4 ધામની યાત્રા માટે પણ અમારી સાથે સહભાગી બન્યા છે. દીકરીઓ અને જમાઈઓને મનાલી માટે પણ સહભાગી બન્યા છે અને અમારી મુસ્લિમ જે દીકરીઓ 104 અત્યાર સુધીમાં જે નિકાહ થયા છે એ દીકરીઓને ઉમરા કરવા માટે 15 દિવસની મક્કા મદીનાની યાત્રા માટે પણ ફારૂકભાઈ, કુલમાં અમારી ટોટલ જે ટૂર હોય છે કે યાત્રા હોય છે એમાં ફારૂકભાઈ અમારી સાથે ખભે ખભો મિલાવીને અમારી સાથે સહભાગી થયા.